વલસાડમાં પાલિકા દ્વારા ₹95 લાખના ખર્ચે મુકાયેલ કુંડાઓ જાળવણીના અભાવે ચોરાયા તો કેટલાક ઝાડ પણ ન રહ્યા। સ્વચ્છતા જાળવવા શહેરમાં વિવિધ જગ્યાએ બ્યુટિફિકેશન માટે કુંડાઓ મૂકી છોડવાઓ રોપવામાં આવ્યા હતા। વલસાડ શહેરમાં જાહેર જગ્યા ઉપર કચરો ન ફેંકવામાં આવે અને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નગરપાલિકા દ્વારા 95 લાખના ખર્ચે શહેરમાં વિવિધ જગ્યા ઉપર બ્યુટિફિકેશન માટે કુંડાઓ અને સીસીટીવી મૂકવામાં આવ્યા, પરંતુ પાલિકા દ્વારા તમામ કુંડાઓની જાળવણી ન કરવામાં આવતા કેટલીક જગ્યાએ કુંડાઓ ચોરાઈ ગયા તો કેટલીક જગ્યાએ તો કુંડાઓમાં ઝાડ પણ ન રહ્યા। વલસાડ નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ ગંદકી થતી અટકાવવા માટે શહેરના વિવિધ જગ્યા ઉપર 95 લાખ ખર્ચે શહેરમાં વિવિધ જગ્યાએ બ્યુટિફિકેશન માટે કુંડાઓ મૂકી અલગ અલગ પ્રકારના છોડવાઓ રોપવામાં આવ્યા હતા તથા કુંડાઓની જાળવણી થાય અને કુંડાઓ ચોરાઈ ન જાય તે માટે સીસીટીવી પણ લગાવવામાં આવ્યા હતા, પરંતુ પાલિકાના રેડિયાળ તંત્રના કારણે કુંડાઓની જાળવણી ન થઈ, જેના કારણે જેટલી જગ્યાએ કુંડાઓ ચોરી થઈ ગયા તો કેટલીક જગ્યાએ તો કુંડાઓમાં રોપવામાં આવેલા છોડવાઓને પાણી ન મળતા છોડવાઓ સુકાઈ જવા પામ્યા। સાથે પાલિકા દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી ધૂળ ખાતી અવસ્થામાં શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। પાલિકા દ્વારા બ્યુટિફિકેશનના નામે કરવામાં આવેલો ખર્ચ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે, લોકો જણાવી રહ્યા છે। વલસાડ નગરપાલિકા દ્વારા શહેરીજનોના ટેક્સના પૈસાથી શહેરમાં 95 લાખના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું, પરંતુ શહેરમાં કરવામાં આવેલા બ્યુટિફિકેશન ખર્ચ ક્યાંક ને ક્યાંક માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે। સાથે બ્યુટિફિકેશન કર્યા બાદ જાળવણી ન થતા છોડવાઓ સુકાઈ ગયા અને કુંડાઓ ચોરી થઈ જવા પામ્યા છે। મીડિયાની ટીમ દ્વારા આ અંગે પાલિકાના સત્તાધીશોને પૂછવામાં આવ્યું ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા સમગ્ર મામલે જાણ થઈ છે અને જાણ નથી થઈ તેવી કબૂલાત કરવામાં આવી અને તાત્કાલિક પગલાં લેવામાં આવશે તેવું જણાવાયું, તો બીજી બાજુ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા સમગ્ર મામલે એજન્સીને નોટિસ આપવામાં આવશે અને તાત્કાલિક જાળવણી કરવામાં આવશે તેવું પ્રકટન કરવામાં આવ્યું છે। આ શહેરમાં ઠેર ઠેર જ્યાં લોકો કચરો નાખે ત્યાં આ લોકોનું કેવું એવું છે કે ભાઈ અમે કુંડા મૂકી દઈએ તો લોકો કચરો નાખતા બંધ થશે। કુંડા મૂક્યા, આજુબાજુ પાઇપ મૂક્યા, સાંકળ મૂકી, બધી રીતે જાત જાતના એ લોકો પ્રયત્ન કર્યા, પણ આ ગામમાં એ લોકો કચરો જ્યાં લોકો નાખે છે અટકાવી શક્યા નથી। પણ એ લોકોનું એવું માનવું છે કે વલસાડના એન્જિનિયર હિતેશભાઈ એણે મને પોતાને સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે આ રીતે કુંડા મૂક્યા તો અમે સક્સેસ થયા છે અને ગામમાં કચરો લોકો નાખતા નથી। આ હિતેશભાઈનું સ્ટેટમેન્ટ છે ને એમણે મને પોતાને કીધેલું છે। અને આ કુંડામાં લાખો રૂપિયાની ચોરી થઈ, 100 રૂપિયાનું કુંડું બધા તો લોકો વાત કરે, આપણી પાસે પુરાવા નથી, પણ એ કુંડામાં બી 100ના કુંડાના 1500માં લેવામાં આવેલા છે કુંડા, અને એમાં બી બહુ મોટી ચોરી થઈ। પણ આ કુંડા મૂકવાથી બીજી ઘણા શહેરો છે કે જ્યાં કુંડા મૂક્યા વગર બી બ્યુટિફિકેશન થઈ શકે। કુંડા મૂકવાથી જ બ્યુટિફિકેશન થાય એ જરૂર નથી, તમે તમારી રીતે બીજું જુઓ, ઘણા રસ્તા હોય આ બ્યુટિફિકેશન શહેરને કરવા માટે। ઘણા કુંડાઓ ચોરાઈ ગયા છે, ઘણા કુંડા ચોરાઈ ગયા, ઉપરના ડાખડા બી ચાલ્યા ગયા અને કુંડા દેખાશે નહીં 15 મહિનામાં। શું કહેશો, બ્યુટિફિકેશન નામે કૌભાંડ કરવામાં આવે? બ્યુટિફિકેશન નામે બહુ મોટું કૌભાંડ થયેલું છે। હવે આ તો કાઉન્સિલર હતા નહીં, આ બધા આ વહીવટદાર લોકો જે હતો બધો કે ભાઈ ઉપરથી આવ્યું, અમને ઓર્ડર આવ્યો કે બ્યુટિફિકેશન માટે કંઈ બી અપનાવો, તો એ લોકોએ ભાઈ કુંડા મૂક્યા, પણ જોયા કુંડા તો કોઈ લોકો ચોરી જ જવાના છે। હું કુંડામાં 100 રૂપિયાનું કુંડું તેના 1500માં લોકો વાત કરે છે કે ભાઈ 1500માં લીધા એ લોકોએ। તમારી માંગ શું છે? મારી માંગ તો તમે બીજો આ કેમેરા પણ મૂક્યા છે કે કેમેરા ચાલતા છે કે નથી ચાલતા એ તો ખબર જ નથી, કે ભાઈ જે કચરો નાખી જાય તો કેમેરા ચાલે કે નહીં ચાલે એ તો ખબર જ નથી। એ કોણ જોઈએ, એનું મોનિટરિંગ કોણ કરે, મને તે નથી સમજ પડતી। પણ આ રીતે આ કુંડા મૂકીને બ્યુટિફિકેશન કરવું એ ખોટી વાત છે। બ્યુટિફિકેશનમાં ધ્યાને આવ્યું છે કે અમુક ઝાડવાઓ સુકાઈ ગયેલા છે, એજન્સીને અમે જાણ કરીશું અને ફરીથી એમના એન્ડ પીરિયડમાં જે આવે છે તો એમને કુંડામાં ફરીથી ફૂલ છોડ વાવી અને એમનું મેન્ટેનન્સ કરવા માટે અમે લખીશું। પાલિકાની નવી બોડી હાલ જ આવી છે અને અમોને આ અંગે જાણ થઈ છે। વલસાડ શહેરમાં બ્યુટિફિકેશન માટે જે કુંડાઓ પાલિકા દ્વારા મૂકવામાં આવ્યા છે તેની જાળવણી નથી થઈ, એ અંગે અમને શહેરીજનો પરથી જાણ મળી છે। આ અંગે અમને પાલિકાની નવી બોડી દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવશે। તાત્કાલિક ધોરણે કુંડાની જાળવણી કરવામાં આવશે અને શહેરીના વિકાસ માટે નવા કામો કરવામાં આવશે।